કેમ છો બધા? ચાય અને કોડમાં તમારું સ્વાગત છે. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે નામવાળું કર્યું હતું. એક એક્ઝામ્પલ જે છે એ મારે કરાવવાનું છે, બરાબર, જે તમે મને કરીને દેશો. એ કઈ રીતનું છે હું તમને કહું કે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા આવી રીતે કે આપણે જે છે નેમ ઇનપુટ લઈએ, ઓકે, ઇનપુટ લઈએ, એન્ટર નેમ, ઓકે, અને એણે મારાથી પૂછ્યું એન્ટર નેમ ચાય એન્ડ કોડ, ઓકે. અને હવે ફોર એક્ઝામ્પલ હું પ્રિન્ટ કરાવું છું હેલો કોમા નેમ, ઓકે. સો જેમ આને હું એન્ટર કરીશ તો હેલો ચાય એન્ડ કોડ આવી ગયું. આ લાઈન અને આ લાઈન ફાઇલમાં રાખશો એટલે આવડી આ લાઈન ને આવડી આ લાઈન અહીંયા રન થશે, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, મારે આઉટપુટ કઈ રીતના જોવે છે. હું ઓલવેઝ જે છે પ્રોગ્રામ મારે જ્યારે કરાવવાનું છે ત્યારે હું તમને આઉટપુટ કહીશ અને તમે એવી રીતે પ્રોગ્રામ કરીને મને દેજો. અને જ્યારે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે હું એ પ્રોગ્રામ જાતે સોલ્વ કરાવીશ, બરાબર. સો મને આઉટપુટ આવી રીતે જોવે છે, હાઈ, બરાબર. પછી એણે જે નેમ આપ્યું હોય એ, ઓકે, એન્ડ યોર એજ ઇઝ, અને એણે જે એજ આપી હોય એ, આટલું મને આવી રીતે મને આઉટપુટ જુએ છે, બરાબર. સો આ પ્રોગ્રામ તમે મને કરી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં હું આ પ્રોગ્રામ ફરીવાર કરાવીશ, ઓકે. સો આજનું આપણે શરૂ કરીએ, બરાબર. આજે આપણે શીખશું કન્ડિશન્સ, બરાબર, પાયથનની કન્ડિશન્સ. હવે કન્ડિશન જે છે એ ક્યાં કામ આવે? કન્ડિશન મતલબ આપણે કેમ આપણે કેવું કરીએ કે ફ્રેન્ડ્સ વગેરે હોય અને આપણે એમ કરીએ જો તું મને આવી રીતે કરી આપીશ તો હું તને આવી રીતે કરી આપીશ, તો આપણે એ શું કહીએ? કન્ડિશન, શરત કહીશું, બરાબર. તો પાયથનમાં તો એવું ન હોય કે એ તમારો ભાઈબંધ નથી કે એ તમને એમ કહેશે કે તું મને આવું કરી દઈશ ને હું તને આવું કરી દઈશ, બરાબર. સો હવે વિચાર કરો કે હું એમ કહું છું કે એક મારે પ્રોગ્રામ બનાવવાનો છે, બરાબર. અને હું એવા કહેવા માગું છું કે માણસ જે છે એ પોતાની એજ નાખશે, બરાબર. હવે એ એજ નાખશે એના બેઝ ઉપર એ જે છે એ લાઈક માઇનર છે કે માઇનર તો ન કહેવાય, લાઈક એ જે છે એ 18+ છે કે 18 નાનો, એવું મારે ચેક કરાવવાનું. તો અત્યાર સુધી એવું કાંઈ કોડમાં આપણે શીખ્યા નથી કે જેમાં કન્ડિશન ચેક થાય. આ એક જાતની શું થઈ? કન્ડિશન થઈ ને, કે લાઈક 18થી ઉપર છે તો યુ આર અલાઉડ ટુ ગો, અને 18થી નીચે છે તો યુ આર નોટ અલાઉડ ટુ ગો, બરાબર. એવું મારે આન્સર આપવાનું છે. તો એ એક જાતની કન્ડિશન થઈ, જો અને તો આવ્યું, બરાબર. તો જો અને તોની માટે આપણે શીખશું કન્ડિશન, ઓકે. સો ઇફ કન્ડિશન જે છે એ આપણે જોઈએ, બરાબર. ઇફ કન્ડિશનમાં કેવું થાય કે હું તમને કહું, બરાબર. ઇફ કન્ડિશનમાં કેવું થાય કે બે બ્લોક બનશે કોડના, એક આવડો આ બ્લોક હશે અને એક આવડો આ બ્લોક હશે. અત્યારે તો આવડો આ બ્લોક નહીં, ઓકે, સોરી, બરાબર, આવડો બ્લોક છે, બરાબર. આપણે આને જે છે થોડુંક ખસેડી લઈએ, ઓકે. સો અહીંયા હું જે છે હું એક કન્ડિશન લખીશ, બરાબર. જો આ કન્ડિશન, આવડી આ કન્ડિશન સાચી પડશે તો આ જે છે અહીંયા આની અંદર મેં 10 લાઈન, 5 લાઈન, 1 લાઈન જેટલી લખીએ છે એ થશે, બરાબર. હવે આની ઉપર ફોર એક્ઝામ્પલ મેં અહીંયા 1 લાઈનનો હજી કોડ લખ્યો છે, આની નીચે 1 લાઈનનો કોડ લખ્યો છે, તો ઇન્ટરપ્રિટર જે છે, બરાબર, કામ કઈ રીતે કરશે? પહેલાં આ લાઈનને પ્રિન્ટ કરશે, અથવા મીન્સ જે બી મેં કર્યું છે અહીંયા લખ્યું છે એ એને એક્ઝિક્યુટ કરશે, દેન આ લાઈનમાં આવશે. જો કન્ડિશન સાચી છે તો આ કોડને, મતલબ આ 3 લાઈનનો કોડ છે, 4 લાઈનનો, જેટલી બી લાઈનનો કોડ છે એને એક્ઝિક્યુટ કરશે. પણ જો આ જે છે આ કન્ડિશન ખોટી છે તો આ બ્લોકને જે છે આવડા આખા બ્લોકને સ્કીપ કરશે અને અહીંયા આવશે ડાયરેક્ટ અને આને એક્ઝિક્યુટ કરશે. સો આવી રીતે જે છે એ ઇફ કન્ડિશન કામ કરશે. તો હવે આપણે જોઈએ, બરાબર. અહીંયા હું ન્યૂ ફાઇલ લઉં છું, બરાબર, અને અહીંયા હું કમેન્ટમાં નાખું છું ઇફ કન્ડિશન. સેમ મારે એવું કરવાનું છે કે જો 18ની ઉપર છે, 18+ છે, તો આપણે એને કહેશું કે અલાઉડ, બરાબર, અલાઉડ, ઓકે. અને 18ની જે નીચે છે, બરાબર, સો એને આપણે કહેશું નોટ અલાઉડ, બરાબર,
બરાબર. આવી રીતે મારે પ્રોગ્રામ કરવાનું છે. આઈ ગેસ અહીંયા ઓકે 18ની જે નીચે છે એ. સો આપણે અત્યારે 18ની નીચેવાળાને આપણને ચેક કરવાનું, અત્યારે ખાલી 18ની ઉપરવાળા, કારણ કે એ પછી ઇફ એલ્સ થઈ જશે, એ હું તમને કરાવું છું. અત્યારે આજના લેક્ચરમાં આપણે ખાલી ઇફ કન્ડિશન શીખશું. સો હું અહીંયા શું કરીશ, પ્રિન્ટ કરીશ, સોરી હું અહીંયા શું કરીશ, અત્યારે આપણે ઇનપુટ નથી લેતા યુઝર પાસેથી, બિકોઝ આપણે જે છે ટાઈપ કાસ્ટ નથી શીખ્યા, બરાબર. અને ઇનપુટ ફંક્શન અગર હું યુઝ કરીશ તો એ જે છે એ સ્ટ્રિંગ છે, એ મને સ્ટ્રિંગ રિટર્ન કરશે. તો મારે એને કન્વર્ટ કરવું પડશે ઇન્ટીજરમાં, કારણ કે 18 જે છે એ ઇન્ટીજરમાં જોવે, નંબરમાં જોવે મને. સો એ ટાઈપકાસ્ટનો મુદ્દો થઈ જશે. સો અત્યારે આપણે ડાયરેક્ટલી આપીએ ઇઝ ઇક્વલ ટુ, ફોર એક્ઝામ્પલ હું આપું છું 17. પહેલાં આપણે આપીએ 20, સોરી. ઓકે, અને અહીંયા હું ઇફ કન્ડિશન કઈ રીતે રાખશું, ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ છે તો આપણે શું કહીએ, ફોર એક્ઝામ્પલ હું કોકને એમ કહું કે જો તું મને ચોકલેટ આપીશ, બરાબર, તો હું તને ચોકલેટ આપીશ, બરાબર. સો હું શું કહું, ઇફ યુ ગીવ મી ધ ચોકલેટ દેન આઈ વિલ ગીવ યુ ધ ચોકલેટ. ઓકે, સો ઇફ આવ્યું, સો ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ છે તો આમાં બી ઇફ આવશે, બરાબર. ઇફ આપીને તમારે અહીંયા શું લખવાનું છે, એજ જે આપણો વેરિયેબલ છે, બરાબર. હવે ગ્રેટર દેન મતલબ શું, બરાબર. ગ્રેટર દેન મતલબ મોટું, બરાબર, આપણને ખ્યાલ છે. ગ્રેટર દેન 18, બરાબર. એજ જે છે એ 18 કરતાં મોટા છે, બરાબર. હવે હું અહીંયા જે છે, જો પાયથનમાં જે છે એ ઇન્ડેન્ટેશન બહુ કામની વસ્તુ છે. તમે એક સ્પેસ બી વધારે મૂકી, એક સ્પેસ બી ઓછી મૂકી તો પ્રોબ્લેમ થશે, બરાબર. હવે મેં તમને કીધું એમ કે આ બ્લોક જે છે એ આવડું આ જે બ્લોક જે છે આખો, બરાબર, એ આને ઇન્ટરપ્રેટરને કઈ રીતે ખબર પડશે કે આ ઇફ કન્ડિશનની અંદર છે, બરાબર. સો તમારે શું કરવાનું છે, કોલન કરવાનું છે કે ઇફ કન્ડિશનનું પાર્ટ શરૂ થયું છે અને એન્ટર આપવાનું છે. તો એ કર્સર પહેલેથી જો થોડુંક અંદર બાજુ ખેંચાઈ ગયું કે આ જે છે ઇફ કન્ડિશનની અંદર આવશે, બરાબર. ઓલ એલ્સ જો અહીંયા હું એન્ટર આપું છું તો એ પાછળ આવે છે, મતલબ સોરી આગળ અહીંયા પહેલેથી શરૂ થાય છે. અને જ્યારે કોલનથી હું એન્ટર આપું છું એ જો અહીંયાથી બ્લિંક કરવાનું શરૂ, મતલબ આનો અંદર છે, ઇફ કન્ડિશનની અંદર છે, એવી રીતે ગણાશે. હવે અહીંયા હું એવું લખું પ્રિન્ટ અલાવ, બરાબર, અને પ્રિન્ટ કરું, બરાબર, કાંઈ બી પ્રિન્ટ કરું છું કે પ્રોગ્રામ એન્ડ, બરાબર. આવી રીતે હું પ્રિન્ટ કરું છું. સો આને હું સેવ કરું છું. ઓકે, ઇફ કન્ડિશન એવી રીતે. ઓકે, અને હું આને સેવ કર્યું અને F5 કરું છું, બરાબર. હવે જો શું થયું હશે એ વિચારો તમે. પહેલાં જે છે એ અહીંયા આવ્યું હશે, બરાબર. અહીંયા એજ ઇક્વલ ટુ 20, એટલે વેરિયેબલ જે છે એ અસાઇન થઈ ગયો, બરાબર. અસાઇન મતલબ 20 જે છે એ એજને મળી ગયા, મતલબ એજ નામના વેરિયેબલને મળી ગયા. દેન અહીંયા આવ્યું ઇફ કન્ડિશનમાં, બરાબર. હવે ઇફ કન્ડિશનમાં ઓકે, આઈ ગેસ તમને થોડુંક વિઝિબલ હશે, બરાબર. સો ઓકે, સો પહેલે એ અહીંયા આવ્યું હશે એજ 20, બરાબર. ધેન એ જે છે એ અહીંયા આવ્યું હશે ઇફ કન્ડિશનમાં. હવે એ શું ચેક કરશે, તમે બેકગ્રાઉન્ડમાં જાઓ તો જે છે એણે શું ચેક કર્યું હશે, એક આ જે છે એજ, તો એજ કેટલી છે, એજ આપણી છે 20, બરાબર. અને એ ગ્રેટર દેન પછી શું છે 18, બરાબર. સો 18. તો આ કન્ડિશન જે છે એ ટ્રુ ફોલ્સ બેઝ ઉપર ચાલે, કાં તો સાચું હોવાનું કાં તો ખોટું હોવાનું. તો હવે મને કહો 20 જે છે એ 18થી મોટા, હા કે ના, બરાબર. સો હા, કારણ કે 20 જે છે એ 18થી મોટા છે. તો મેં શું કીધું હતું કે જો આ કન્ડિશન ટ્રુ રિટર્ન કરે છે તો આ કોડ જે છે એ એક્ઝિક્યુટ થશે. તો અહીંયા પ્રિન્ટ જે છે એ અલાવ એક્ઝિક્યુટ થયું, જે આપણે અહીંયા જોયું કે અહીંયા આણે અલાવ એવું લખ્યું છે. અને દેન આ મેં એમને લખ્યું છે પ્રોગ્રામ એન્ડ, એવી રીતે પ્રોગ્રામ એન્ડ, બરાબર. સો મેં કીધું એમ કે પહેલાં જે છે એણે શું કર્યું
આપણે અહીંયા એજ નામનો જે વેરિયેબલ છે એ ડિફાઇન કર્યો, બરાબર. ધેન એ આવ્યા ઇફ કન્ડિશનમાં. ઇફ કન્ડિશન જે છે એ સાચી પડી એટલે આ બ્લોક જે અલાઉવાળો છે એ એણે લાઈક અત્યારે એક લાઇનનો કોડ છે, 10 હોઈ શકે, 20 હોઈ શકે. સો અલાઉ જે છે એ કર્યું, બરાબર. અને ધેન લાસ્ટ લાઇનનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયો, જે આપણો પ્રોગ્રામ એન્ડ કરીને છે. હવે જોજો અહીંયા જે છે હું એજ જે છે એ 13 કરું છું અને સેવ કરીને F5 આપું છું. તો પ્રોગ્રામ એન્ડ ખાલી આટલું આવ્યું, અલાઉ નો આવ્યું, કારણ કે શું થયું હશે, એજ 13 પહેલાં એક્ઝિક્યુટ થયું હશે. ધેન 13 જે છે આપણો 13 ઇઝ ગ્રેટર ધેન 18, ટ્રુ કે ફોલ્સ? તો ફોલ્સ, બરાબર. તો આવડી આ જે કન્ડિશન છે આપણી, અહીંયા એજ જે છે એ 13 થયું, આ કન્ડિશનથી આવડી આ 13 ઇઝ ગ્રેટર ધેન 18, તો એ ફોલ્સ થયો. તો આ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ નહીં થાય, અહીંથી ડાયરેક્ટલી અહીંયા શિફ્ટ થશે, જે છે પ્રોગ્રામ એન્ડ. તો જે છે એજ 13 એક્ઝિક્યુટ થયું, આ એક્ઝિક્યુટ ન થયું બિકોઝ કન્ડિશન જે છે એ ફોલ્સ ગઈ અને પ્રોગ્રામ એન્ડ એવું ખાલી પ્રિન્ટ થશે. સો ઇફ કન્ડિશન આઈ હોપ તમને સમજાઈ ગઈ હશે. આજનો મારો હું તમને જે પ્રોગ્રામ એક પહેલાંવાળો છે એ લાસ્ટ લેક્ચરમાં હું દેવાનું ભૂલી ગઈ હતી, અને આજનો પ્રોગ્રામ જે છે એ એવો છે કે તમારે જે છે સેમ, બરાબર, કોઈ બી એક કન્ડિશન લઈને પ્રોગ્રામ કરવાનો છે. તમે એક કામ કરો, તમે 18 નો રાખો, 18 પ્લસ નહીં 20 પ્લસ રાખજો અહીંયા, બરાબર. એ તમારો પ્રોગ્રામ ઇઝી છે, બરાબર, તમે કરી લ્યો એમ છે, બરાબર. પછી તમે મને ઇફ કન્ડિશન પ્રોગ્રામ ઇઝ ડન એવી રીતે તમે મને કમેન્ટમાં લખી શકો છો. બાકી કાંઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. થેન્ક યુ.